દેશના પશ્ચિમ કિનારે હાલારમાં આવેલું કાળિયા ઠાકોરનું યાત્રાધામ દ્વારકા જગવિખ્યાત છે અને દર વર્ષે અહીં વર્ષ દરમિયાન લાખો ભાવિકો તથા સહેલાણીઓ પધારે છે કે જેના પર આ સમગ્ર પંથકની આજીવિકા ટકેલી છે। આ યાત્રાધામમાં ભગવાન દ્વારકાધીશના મંદિરના શિખર પર ધ્વજા આરોહણ એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રસંગ હોય છે અને આ ધાર્મિક કાર્યક્રમ પાછળ ભાવિકો લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ થોડા સમયે ધ્વજારોહણનો આ મામલો ખાનગીમાં અને જાહેરમાં ચર્ચાઓમાં એટલા માટે આવે છે કેમ કે આ શ્રદ્ધા પરંપરા એક અર્થમાં બહુ તોતિંગ બિઝનેસ હોવાનું પણ કેટલાક જાણકારો કહે છે। હાલમાં વધુ એક વખત ધ્વજાજી સંબંધે ખૂબ મોટો વિવાદ સર્જાયો છે અને ભારે ઊહાપોહ મચી ગયો હોય। આગામી દિવસોમાં આ સંબંધે કાનૂની જંગ પણ ખીલાશે એમ નિશ્ચિત થઈ ચૂક્યું છે, કારણ કે ધ્વજાજી સંબંધે તોતિંગ ભ્રષ્ટાચારનો જાહેર આક્ષેપ થયો છે અને આ કારણોસર ધર્મનગરી દ્વારિકામાં ઝંઝાવાત પેદા થયો છે। આ સમગ્ર મામલાની સિલસિલાબદ્ધ વિગતો એવી છે કે ગત 17 જાન્યુઆરીએ જીતેન્દ્ર ડાભી નામના એક ભાવિક અને વિસલ બ્લોઅરે વડાપ્રધાનને એક પત્ર પાઠવ્યો છે। આ પત્રની વિગતો ખરી છે કે ખોટી કે અર્ધ સત્ય એ તો આગામી સમયમાં જ ખબર પડશે, પરંતુ આ વિગતો ખૂબ જ આંચકાજનક અને ગંભીર છે। વડાપ્રધાન પરના આ પત્રમાં ધ્વજાજી સંબંધે થયેલા આક્ષેપ અતિ ચોંકાવનારા છે। પત્રમાં જયેન્દ્ર ડાભી લખે છે કે દ્વારકાધીશ જગત મંદિરે ગત માસમાં મારા મામા સાથે તથા મારી સાથે આર્થિક છેતરપિંડી થઈ છે। આ છેતરપિંડી શિખર પર ચડાવવામાં આવેલી ધ્વજાજી બાબતે થઈ। અમોએ સ્થાનિક સ્તરે પણ રજૂઆત કરેલી। ધ્વજાજીમાં સ્થાનીય સંચાલનમાં જબરદસ્ત ભ્રષ્ટાચાર અને કૌભાંડ ચાલતા હોય તેવી અનેક ફરિયાદો ઉઠી છે। આથી ધ્વજા આરોહણની પદ્ધતિ તથા મેનેજમેન્ટમાં ચાલતા સડાની આપના સ્તરે ઊંડાણપૂર્વકની તપાસ કરી હિન્દુ સનાતન ધર્મીઓની આસ્થાને દરરોજ પહોંચતી ઠેસથી રક્ષણ થઈ શકે તે માટે આ અરજી કરું છું, તેમ અરજદારે લખ્યું છે। અરજદાર જીતેન્દ્ર ડાભીએ વડાપ્રધાન પરના પત્રમાં લખ્યું છે કે મારા મામા માધાભાઈ કણજારિયા મજૂરી કામ કરે છે અને દ્વારકા જિલ્લાના ભાટિયામાં રહે છે। તેમના દ્વારા ગત તારીખ 25/12/2024ના દિને દ્વારકાધીશ જગત મંદિરના શિખર પર AK નંબરની ધ્વજા ચડાવવામાં આવી હતી। આ બાબતે આપવામાં આવેલું હતું। અમોએ આ સર્ટિફિકેટની ખરાઈ કરી તો જાણવામાં મળ્યું કે ધ્વજાજીની પહોંચ તથા સર્ટિફિકેટમાં ઘનશ્યામભાઈ પાઢ લખેલું છે। આ વ્યક્તિ કોના ગૌર છે તે અમો જાણતા નથી। આ ધ્વજા અમોને શ્રીકાંત ઉપેનભાઈ ઉપાધ્યાય ઉર્ફે મીઠુભાઈ રહેવાસી દ્વારકા દ્વારા પ્રાપ્ત થઈ હતી। પત્રમાં આગળ લખાયું છે કે આ ધ્વજા ધારકે આ ધ્વજા માટે શ્રીકાંતભાઈને ₹90,000 આપ્યા હતા કે જેના બદલામાં ઘનશ્યામભાઈના નામની ₹25,000ની પહોંચ આ ધ્વજા ધારકને આપવામાં આવી હતી। રકમના તફાવત અંગે અરજદારે લંગત પડાઓ તથા જ્ઞાતિના કાર્યકારી પ્રમુખ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી। આ વાતચીત દરમિયાન શ્રીકાંતભાઈ નામની વ્યક્તિ બોલી કે અમો ધ્વજા વેચીએ છીએ, અમે 4 લાખની ધ્વજા પણ વેચીએ છીએ અને વેચાતા રહીશું। તમારી આ ધ્વજા બાબતે તમારે જે કરવું હોય તે તમે કરી શકો છો। તો વડાપ્રધાન પરના આ પત્રમાં આગળ લખેલું છે કે ઉપરોક્ત જવાબ બાદ અમોએ સંસ્થાના કાર્યકારી પ્રમુખ સાથે ફોન પર વાતચીત કરી તેમણે આ અંગે અરજી કરવા જણાવ્યું અને તેવી ખાતરી આપવામાં આવી છે કે આમાં કાંઈ ખોટું હશે અથવા તો કોઈની લાગણી દુભાતી હશે તો આ અંગે જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। આ ખાતરી બાદ અમોએ લેખિત અરજી કરી। અરજી બાદ કોઈ કાર્યવાહીઓ ન થઈ। આથી અમે ફરી કાર્યકારી પ્રમુખને ફોન કર્યો। તેમણે કહ્યું કે જરૂર પડે બોલાવીશું, અન્યથા આપ આપના સ્તરે કાર્યવાહી કરી શકો છો। ત્યારબાદ સંસ્થાના જવાબદાર હોદ્દેદારોએ આ દિન સુધી અમારો પક્ષ સાંભળવા અમોને બોલાવ્યા નથી। અરજદારે વડાપ્રધાન પરના આ પત્ર સાથે જરૂરી સાધનિક પુરાવાઓ પણ જોડ્યા છે। તો આ સમગ્ર મામલા અંગે ટકાટક મીડિયા દ્વારા આ સંસ્થાના કાર્યકારી પ્રમુખ યજ્ઞેશ ઉપાધ્યાયનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો। તેમણે જણાવ્યું કે કોઈ વિવાદ છે જ નહીં। કોઈ પણ વ્યક્તિ આ સંસ્થાની ઓફિસ પર આવી ધ્વજાજી અંગે તપાસ કરી શકે છે, જાણકારીઓ મેળવી શકે છે। હાલનો વિવાદ ઘુંગળી જ્ઞાતિને બદનામ કરવાનો પ્રયાસ છે। જ્ઞાતિના જ કેટલાક લોકો આવી ઉશ્કેરણીઓ કરી રહ્યા છે। રજૂઆત કરનારાઓ સત્ય તથા તથ્ય જાણતા નથી ને આ બ્લેકમેલિંગનો પ્રયાસ છે।
અમારા જ જ્ઞાતિબંધુઓ આ દ્વારા આ પ્રકારના પ્રયાસ થઈ રહ્યા છે અને હાલના આ મામલામાં તો અરજદારની પણ તપાસ થવી જોઈએ। આ ઉપરાંત પ્રમુખે કહ્યું કે હાલ મામો સૌ સમૂહ લગ્ન કાર્યક્રમમાં વ્યસ્ત છે, દરમિયાન સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર કોઈ જ્ઞાતિની બદનામી કરી રહ્યું છે। અમુક પુરાવાઓ એકત્ર કરી રહ્યા છે। અમારી જ્ઞાતિની કારોબારી બેઠક યોજાશે કે જેમાં મામલાની ચર્ચાઓ કરી વળતી કાનૂની લડત આપવા અંગે નિર્ણય કરવામાં આવશે। આ માટે ફરિયાદ તથા કાયદેસરની કાર્યવાહીઓ પણ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, ટકાટક મીડિયા।